હવે મિત્રો તમને જે પથ્થરમાં દેખાય છે નાના નાના ખાડા એ કોઈ સાધારણ ખાડા નથી જે તમે જોઈ શકો છો તે અલગ અલગ તમારી મનોકામનાઓ પૂરી કરશે તમે માગો તમને પૂરું કરી આપશે અને તમે કમેન્ટમાં મિત્રો હવે તમને જે કાંટાળું ઝાડ દેખાય છે કોઈ સાધારણ ઝાડ નથી તમે જોઈ શકો છો આ ઝાડ ચોમાસામાં જ ઉગે છે અને ચોમાસામાં આ આપણા ભારતમાં બહુ ઉગે છે અને આની કિંમત આપણા ભારતમાં નહીં પણ વિદેશમાં બહુ છે કેમ કે આને લકી ઝાડ માનવામાં આવે છે તમે જોઈ શકો છો અને વિદેશમાં આને $200 ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે ભાઈ તમને આ દેખાતો એક વૃક્ષ છે જેના પર નાની નાની ફળીઓ આવે છે અત્યારે તો નથી આવી પણ જ્યારે ફળીઓ આવે છે એ ફળીઓના દાણા બહુ મહત્ત્વના હોય છે જેને પીસીને ભૂક્કો કરીને એવો પાવડર બનાવવામાં આવે છે જે હાઇટ વધારવામાં કામ આવે છે। જો તમારે પણ જોતો હોય તો ટ્રાન્સફર કરી આપવામાં આવશે। હવે મિત્રો તમને આ વ્હાઇટ અને ગુલાબી કલરના ફૂલ દેખાઈ રહ્યા છે આ આંકડાના એક ફૂલ છે અને આ ફૂલની કિંમત વિદેશમાં બહુ છે કેટલી છે એ તમને હું કહીશ આની કિંમત $200 કરતાં પણ વધારે છે કેમ કે આ ફૂલની અંદર એટલી સુગંધિત હોય છે જેને મોંઘા પરફ્યુમ બનાવવામાં આવે છે। જો તમારે પણ જોતા હોય તો ટ્રાન્સફર કરી આપવામાં આવશે। હવે મિત્રો તમને આ દેખાતો દાંડા જેવો એક બીજ છે જે આકડિયાનું બીજ છે અને આની કિંમત બહુ છે વિદેશમાં આને ટ્રાન્સફર કરવામાં આવે છે કેમ કે આનો ભૂક્કો કરીને પાવડર બનાવવામાં આવે છે અને ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને આને પીવામાં આવે છે। હવે ભાઈ તમે આ પાંદડા પર જોઈ શકો છો નાના નાના બીજ હશે આ બીજ કંઈ સાધારણ બીજ નથી આ બીજ એક એવા બીજ છે જેની કિંમત સાંભળીને તમારા કાનના પડદા ફાટી જશે આની કિંમત છે $200 અને આને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જો તમારે પણ જોઈતી હોય તો તમને પણ ટ્રાન્સફર કરવામાં આવશે। હવે ભાઈ એક આ છોડ છે જે ગાજરના ઉપલા ભાગ જેવું લાગે છે પણ આ ગાજર નથી આ છોડ બહુ ઉપયોગી છે તમારી કિસ્મતમાં જો કંઈ કરમ ફૂટેલા હોય તો આ છોડને વાવવાથી આ કિસ્મત તમારી બદલી શકે છે અને વિદેશમાં બહુ ટ્રાન્સફર કરવામાં આવે છે જો તમારે પણ જોતું હોય તો તમને પણ ટ્રાન્સફર કરી આપવામાં આવશે।